અત્યારે અમે બધા પાછે રાતે 5 વાગ્યા સુધી બેઠા, સવારે 2 દર્શિકા કાલ તું નહોતી, અમે તને ઘણી મિસ કરી પણ નહીં. યશ કુમાર મજામાં? પોલ્ટ્રી ક્યાં કે દેખો જો ભાઈ દર્શિકા રિહાઈ ગઈ છે, એના માટે કંઈક સ્પેશિયલ કરવું જોઈએ. પણ દર્શિકા જે આપણે રિહાણા છે એને મનાવણા કરવા જોઈએ, ખાતામાં નાખી દો હમણાં. હોય હોય અને બહુ રિહાતી નહીં. બેક ટુ મયુરભંજ ફેમિલી લોક, જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે અમે બધા પાછે રાતે 5 વાગ્યા સુધી બેઠા, સવારે 2 કલાક ઉઠી અને અત્યારે જઈએ છીએ વાલીફાઈને ત્યાં. સીએમના ઘરના ને તેડવા આવે તો ફટાફટ જઈએ અને બધા જો નીંદરમાં હોય એવું પણ લાગે, એટલે વાલીફાઈ ત્યાં જોઈએ બધા હોઈ જાય કે નહીં. માંડવી ઉપર તો ઉજાગરો છે બધી ને, અને પાયલ પણ જતી રહી. તો મનતુ નીંદર નથી આવતી ને ભાઈ? હા તો વાંધો નહીં. તો ભાઈ બહુ મસ્ત વાતાવરણ છે, વરસાદ થોડોક આવી ગયો એવું લાગે. તો ભાઈ અમારા નખરા પાડે, ગાઈઝ વાળી થઈ. 2 દિવસ થયા મારે. જો 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 યશ કુમાર મજામાં? પોલ્ટ્રી ક્યાં કે પોલ્ટ્રી ક્યાં કે ઓ પોલ્ટ્રી ક્યાં કે ઓરી ક્યાં નહીં ઓય ઓગળી ગયો. હા દેખો મજામાં? દર્શિકા કાલ તું નહોતી, અમે તને ઘણી મિસ કરી પણ નહીં એમાં અમારો કશો વાંક નતો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ છે. શું હાલે દેખો જો ભાઈ દર્શિકા રિહાઈ ગઈ છે, એના માટે કંઈક સ્પેશિયલ કરવું જોઈએ. પણ જોઈએ હાલ છે કોલાબરેશન. બસ બે નહીં કરે હમણાં સિસ્ટમ છે ગૂગલ પે ની, તું વાપરે તો જ નાખો. એમ નહીં તું કે તને નાખ દઉં જોઈ. ભાઈ તાર રોકાવું ક્યાં યાર કા રોકાઈ જાય ને વાલીફાઈ કે એટલું ભાઈ ને તો કેટલું તારું માન છે, તું રોકાઈ જાય ખરેખર હાચે ને. હા બોલો બારકોડ તૈયાર છે કે કેટલા નાખું? રેડી હાલો નાખી દો હમણાં. વાલીભાઈ જય શ્રી કૃષ્ણ, શું હાલ મજામાં? હા જો ભાઈ આખી રાત ને મારે ઘેર બેઠીઓ ને જો. હા મારે બેન હું તને શું કહેતો કે તું હે ને સુઈ જા, કાલ ત્યાં તારે બેહાય તો તું કે નહીં જાગીએ. તો હું તારે ઉપડી ગયો, તારે દરરોજ 12 જ હોય જવાનું. હવે ક્યાં જવું કાલે? યો માં 3 દી બેઠા જ ક્યાં. દર્શિકા જે આપણે રિહાણા છે એને મનાવણા કરવા જોઈએ, ખાતામાં નાખી દો હમણાં. હોય તો 1100 નાખી દો. ના હમણાં નાખી દો. હા તો ભાઈ હવે આ ગાડીમાંથી માલ ટ્રાન્સફર થાય છે. હા કેમ કે વૃંદા બહુ રોકાણીને હવે જાય છે સામાન ભરીને. રેડી ને? તો તમારા 3 જ હતા ને? ચાલો આવજો, અમદાવાદ આવો ત્યારે આવજો. દર્શિકા આઈ જે છત્રી તારી બહુ હેવી છે હો.
અને બહુ રિહાતી નહીં. સારું હાલો તો મળીએ. હા ભલે ભલે. તો ભાઈ આવી ગયા છે બામાવાળા અને શ્યામને ત્યાં ગયા હતા અને એના ઘરના તેડો આવે એમ હતા એટલે. તો ભાઈ ઘરે આવી ગયા પણ વરસાદ એટલો કે હજી ખેતરમાં કંઈ હાથી હાલ્યા નથી. અને આમાં તો ભાઈ રપટો જ હાલ્યો તો ખાલી, અમાર તો હાલ્યો નથી. માંડવી જોરદાર છે જો, વરસાદને કારણે માંડવી જોરદાર છે. અને હા ભાઈ બર્થડે સેલિબ્રેશન જોરદાર કર્યું અને યુટ્યુબમાં એટલા કોમેન્ટ હતી, ઇન્સ્ટાગ્રામમાં એટલે બધાને દિલથી થેન્ક યુ. અને કાલે હું પાછો જુનાગઢ જવાનો કેમ કે અત્યારે કારખાનું ડિસ્પેરેટીને હોવાથી 10 દિવસ બંધ છે, હવે 2-4 દિવસ હજી બંધ રહે. તો આપણે કાલે પણ જુનાગઢ જવાનું છે કે 1-2 પ્રમોશન છે. તો શું કરે બધા જોઈએ. અને બંસી હજી શું કહે કે વિડીયો હજી ઘણા પેન્ડિંગ છે. પેન્ડિંગ મીન્સ કે એડિટિંગ કરવાના બાકી છે અને એને પણ કંઈક કહેવાનું છે. પણ મેં કીધું કાલે આવું પછી. તો કાકી મમ્મી શું કરે ચાલો જોઈએ બધાને. અને બીજું કે ભાઈ દિલથી થેન્ક યુ પાયલબેનને અને ભાવનાબેનને. જોકે જેટલા હતા રાણીભાઈ છે, જાદવપુવા છે, બધાને દિલથી થેન્ક યુ કેમ કે ત્યાં હોવા છતાં એટલો અમને સપોર્ટ કરે અને બધા ટાણે હોય તો. અને બાકી કલી અને રાજુ દીસુ અને નિશાન તો નહોતા, બાકી બંસીની ફેમિલીમાંથી પણ કોઈ નહોતું, કરશનમાં પણ નહોતા આવી શકે. અને આ બધું કઈ રીતે આયોજન કર્યું, શું કર્યું, બધું હું જુનાગઢ જઈને કહીશ ચાલો. અને આ ભાઈ ગાય હમણાં થોડીક વાયડી થઈ ગઈ ને એટલી બાંધવી પડે જોઉં તમે. હા કે મારતી નથી? હા વાહ રે વાહ. દિનેશ કાકા હા અરે હા એકાઈથી ન દેવા દેતી હોય. હમણાં થોડીક ભાઈ વાયડી થઈ ગઈ, 2 જણાને તો રહેવું જ પડે. દિનેશ કાકાએ તો હે ને ટ્રેક્ટર પણ તૈયાર કરીને રાખ્યું હતું કે હવે તો હમણાં હાંકવું જો હે જો. પણ શું કહેવાય કે વરસાદને કારણે કંઈ હાલ્યું નથી. 2 ટ્રેક્ટર ગોડાઉનમાં છે, ટ્રોલી મિલે પડી કેમ કે કેટલો સામાન છે. અહીં 2 ટ્રેક્ટર, અહીં 3 ટ્રેક્ટર, ઓલા ઠરિયામાં પાછા 2 ગાડી, 3 ટુ વ્હીલ, તો પછી ટ્રોલી ક્યાં મૂકે એવા. અને દિનેશ કાકા ભાઈ પાણી બહુ વરસાદ એવો 20 થી 25 ઇંચ વરસાદ પડ્યો તો પછી પાણી ધોવાઈ જાય આ ટૂંકમાં આખું ફર્યું. એની હિસાબે દિનેશ કાકા અહીં ઓલા કારીગરને બોલાવીને કોન્ક્રીટનું કરી નાખ્યું એટલે એટલું પાણી આવે નહીં કેમ કે બ્લોક હોવાથી હે ને પાણી શૂટ આવે. અને બહુ મસ્ત વાતાવરણ છે. અને હવે આપણે વિડીયો એડિટ કરી નાખીએ અને કાલે જવાનું છે જુનાગઢ કેમ કે મમ્મીને પહેલાં એના પપ્પાના ઘરે મૂકવા જઈશ બામણાસા અને પછી ત્યાંથી હું જુનાગઢ જઈશ. તો ચલો મળીએ કાલે. અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને જલ્દીથી, હવે તો થોડાક જ ઘટે છે તો જલ્દીથી ફટાફટ 100K કરી દો.